મનીષભાઈ, હા કે માણસ છે ને હા બુદ્ધિ એનો આખું ભૂમિકા જુદી છે, હૃદયની ભૂમિકા જુદી છે. હવે મને સમજાણું, હમ આટલા વર્ષના અનુભવો, આટલું વાંચન, આ પ્રકૃતિ દર્શન, કે માણસ છે ને ભણે, ઘણું બધું ભણે, કોલેજ કરે, માસ્ટર ડિગ્રી કરે, પીએચડી કરે, પછી ખૂબ જાજા પુસ્તકો વાંચે, હમ 100 થી લઈ અને 2000 પુસ્તક વાંચવા વાળા લોકો પડ્યા છે. પછી વિદ્વાન વક્તાઓને સાંભળે, કથાઓ સાંભળે, બરોબર. પણ તોય બની શકે કે એ માણસ એક વ્યક્તિના હૃદય સુધી ના પહોંચી શકે, બરાબર. અને એક વ્યક્તિના હૃદયનો પ્રેમ પામી ના શકે. સંબંધો હોય, લાગણી હોય, તો આપણને આખા ગામ પ્રત્યે લાગણી છે. ગામમાં કોઈ પણ માણસ દુઃખી થાય તો આપણે દુઃખી થાય. બરાબર. અમે ગામડે હતા તો ગામમાં કોઈને અહીંયા પણ આપત્તિ આવે કે માણસ મરી જાય નહીં, કોઈનો બળદ મરી જાય ને તોય જેને ખબર પડે કે લે ભારે કરી કે એમ, તો લાગણી છે. પણ હૃદય સુધી પહોંચવું ને એ ઉપાસના છે. બરાબર. બરાબર છે કે વેદની અંદર માં કીધેલું છે, વેદમાં એનું બીજ છે, ઉપનિષદમાં એની ચોખવટ છે કે પરમ ચેતના પરમાત્મા. અમે વાંચ્યા ઉપનિષદોને, બાબુ બાપા ઢોલરિયાએ મને ખાસ કીધેલું કે ભાઈ જે આત્મજ્ઞાની હોય, આર્ષ દ્રષ્ટા, એને શિષ્યો કે લોકો પ્રશ્ન કરે રાજા કે ભાઈ પરમાત્મા ક્યાં છે? તો કે બધે. તો કે શેમાં છે? એ કે ભાઈ તમારામાં છે? તો કે હા. મારામાં છે? તો કે હા. પછી કે ગાય બાંધી એમાં છે? તો કે એમાંય છે. આ નદી ચાલી જાય છે એમાં છે? તો કે એમાંય છે. સામે આ પહાડ છે એમાં છે? તો કે હા. એ પહાડમાં આ વૃક્ષ છે, વૃક્ષો છે એમાં છે? એમાંય છે. પછી કે દિવસ હોય તો કે આ સૂર્યમાં? તો કે એમાંય છે. રાત હોય તો કે આ ચાંદા તારામાં? એમાંય છે. બધે જ છે. પછી કે તો એ કેવડો છે? એ કે તો કે સૌથી વિરાટ છે. તો કે કેવડો? માણસ જેવડો? તો કે ઈથી મોટો. તો કે હાથી જેવડો? તો કે ઈથી મોટો. તો કે આ પહાડ જેવડો? તો કે ઈથી મોટો. એ કે આ વાદળ જેવડો? તો કે નહીં. એ કે આ બ્રહ્માંડ જેવડો? તો કે ઈથી મોટો. એ કે બ્રહ્માંડ એને બનાવ્યું છે એમ. પણ કે તો તમે કહો છો કે એ સકલમાં છે ને આ માટીના કણમાં છે, તો એમાં હમાણો કેવી રીતે? એમાં સમાણો કેવી રીતે? તો કે એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, વિરાટથી વિરાટ છે, અને સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. બરોબર. બ્રહ્માંડમાં સમાયેલો છે, પહાડમાં સમાયેલો છે, અને માટીના કણમાં. તો કે પણ એવડામાં તો કેવડો કોઈ તો રહી શકે? એ કે કેવડો? અંગૂઠા જેવડો છે? તો કે ના. એક ટેરવા જેવડો? તો કે ઈથી નાનો. મકાઈના દાણા જેવડો? એ કે ઈથી નાનો. મગના દાણા જેવડો? તો કે ના, ઈથી નાનો. રાઈના દાણા જેવડો? એ કે ઈથી નાનો. એ કે એનો કરોડમો ભાગ થઈને કોટી ભાગ કરો, ઈથી નાનો. પછી ઓલો શબ્દ એવો નેતિ, નેતિ, અનંત, અનંત. બરોબર, કે જેને સમજી જ નથી શકે એની વિરાટતાને, એની સૂક્ષ્મતાને. તો એવી રીતે માણસમાં પણ આ પરમ ચેતના પડેલી છે. એને પામવાનો માર્ગ એક જ છે કે એના હૃદય સુધી પહોંચવું. પહોંચવાનો એક જ માર્ગ છે પ્રેમ. ગમવું એ વસ્તુ જુદી છે, લાગણી એ વસ્તુ જુદી છે. એ તો એક સુંદર કન્યા છે, તો અનેક યુવાનોને ગમતી હોય કે આની સાથે મારી સગાઈ થાય તો, બરાબર, તો એને ગમે છે. પછી લાગણી તે આખા ગામ પ્રત્યે હોય, આપણા આખા સમાજ પ્રત્યે હોય. પણ પ્રેમ તત્વ છે ને એથી ઉપરનું, બરાબર. કે પ્રેમ તત્વ પછી સ્ત્રી પુરુષના કે યુવક યુવતીનો પ્રેમ એવું ન હોય. પ્રેમ માતા પિતાનો, મિત્રોનો, સ્વજનોનો, વડીલનો, બધા પ્રત્યે, આપણે ગાય પ્રત્યેનો હોય, ધરતી, વૃક્ષ, બધા પ્રત્યે પ્રેમ હોય. એટલો પ્રેમ કરો કે પૂર્ણ પ્રેમ કરો, અને પાછો શાશ્વત કરો.
આજે માણસ આમ ઢગલો થઈ જાય પ્રેમ ઠાલવવામાં. ઓહો, તમારા વિના હું રહી ના શકું ઈ કે. સ્ત્રી પુરુષને કહે કે આ પુરુષ સ્ત્રીને કહે. અને એકાબીજા મિત્રો કહે કે અરે તું ગામ મૂકીને ગયો તો મને ક્યાંય હોરવતું નથી કેમ. પણ આપણે જોઈએ છીએ કે જેને ભાગીને પ્રેમ લગ્ન કર્યા હોય ને એનું 6 મહિનાથી લઈને 6 વર્ષમાં પૂરું થાય. તો કારણ કે પ્રેમ હતો પણ પ્રેમેય નહોતો પૂરો, ખાલી ગમતું તું ને લાગણી, આમ આકર્ષણ હતું. આકર્ષણ હતું. પ્રેમ તત્વ છે ને એ તો અનંત શાશ્વત છે, બરાબર છે. પછી એ પૂર્ણ પ્રેમ હોય અને શાશ્વત પ્રેમ હોય ને તઈ હૃદય સુધી પહોંચી શકાય. તો જ્યારે આપણે સંસારને જોઈને તો બહુ ઝાઝા માણસો એવા હોય કે જીવનમાં એક વ્યક્તિનો પ્રેમ પામ્યા વિના કે એક વ્યક્તિના હૃદય સુધી પહોંચ્યા વિના છે ને કે એક વ્યક્તિના હૃદયમાં સ્થાન મેળવ્યા વિના એનું જીવન સમાપ્ત થઈ જાય. કરોડો લોકો. બરાબર છે. બહુ ઝાઝો વર્ગ હોય એવો હોય. પછી એવી વ્યક્તિ હોય કે એક વ્યક્તિ સુધી પહોંચી શકી, બરાબર છે. એ સામાન્ય વ્યક્તિ છે, સામાન્યથી નીચે છે, નીચા જ ગણાય. પછી જે સ્વજનો છે, પતિ પત્ની, માતા પિતા, સંતાનો, મિત્રો, સગા સંબંધી, ફઈ બેન ભાઈ, એ બધાયના હૃદય સુધી પહોંચી શકે ને એ સામાન્ય માણસ છે. પછી બહુ ઝાઝા માણસોને હૃદય સુધી પહોંચી શકે, લોકો એને ચાહે તો એ ઊંચો માણસ છે. પણ ત્યાંથી ઉપર ઉઠે અને સકલ પ્રકૃતિના સાથે એનું હૃદય જોડાઈ જાય કે એ ગાયુંનું ટોળું હોય તો ગાયુંના એક એક ગાય સાથે, એક એક વૃક્ષ સાથે, આ ધરતી સાથે, આ માટીના કણ સાથે, બરાબર છે. એ વિરાટ મનુષ્ય છે અને એ બ્રહ્મની પ્રાપ્તિ છે. માણસ અહીંયા પહોંચી જવાનું. અને મને કોઈ આમ અભિમાન નથી, પણ આ યાત્રા મારું હૃદય એવું હોય તો જ મેં આ જીવન સમર્પણ કર્યું હોય. બાકી તો એક કામ પડ્યું મૂકીને નથી આવતો. મહેમાન આવ્યા હોય, તમે હોય કહી દો કે આજ તો મહેમાન છે, આજ વાડીએ નહીં હોય, આજ મારે તમારે ભેગું નહીં હોય, મહેમાન છે, કારણ કે મારે બહારગામ જવાનું છે. તો કશ્યપ પેલું ભણતો એને જીવન આપી દીધું હોય તો એ હૃદયની પ્રેમ કરવાની ક્ષમતા અને એની સંવેદના છે ને એ દિવ્ય હોય. પણ એ દિવ્યતામાં મેં કોઈ દિવસે અસત્ય ને કપટનો અને આળસ એનાથી આવું મુક્ત રહ્યો કે એ પ્રેમ આપવામાં કોઈ આળસ નથી કરી, અસત્ય નહીં, ક્યાંય કપટ નહીં, બરાબર. અને મને વિશ્વાસ છે કે મારા તમામ પરિચિતને એમ જ અહેસાસ થાય, એ ભેખડિયાના આદિવાસી હોય, જાંબલીના આદિવાસી હોય, આ મજૂરો હોય, બરાબર, માલધારી હોય, ખેડૂતો હોય, બરાબર, એ લોકોને એમ થાય કે મનસુખભાઈને આપણા પ્રત્યે હાવ પૂરેપૂરી લાગણી છે. આપણે કહીને એ પ્રમાણ ના ગણાય, આમાં પ્રતિભાવ આવે એ પ્રમાણ છે. એટલે ત્યાં પહોંચાઈ ગઈ. અને એ છે એટલે શું થાય, હું જેની એરિયા રહું ને એને મને બહુ મજા આવે, બરાબર છે. મારા પરિવારે રહેવું ત્યાં મારે ખુદ એ બ્રહ્માનંદની સ્થિતિ હોય. પછી તમારા જેવા મિત્રો સાથે હું તો એ બ્રહ્માનંદની સ્થિતિ હોય, ખેડૂતો સાથે હું તો બ્રહ્માનંદની, માલધારી રહે બ્રહ્માનંદની. અને આદિવાસીના વિડીયો જોઈ લ્યો કે એ મારા પ્રસન્નતાની, મારા આનંદની વિજયભાઈ પરાકાષ્ઠા હોય, બરાબર. અને એમાં કે તમે પકડી ના રાખી શકો, એ સહજતા હોય. તમે દેખાવ ના કરી શકો. દેખાવ ઘડી કઈ વર્ષો સુધી દેખાવ થાય જ નહીં. એટલે એ પહોંચાઈ ગયું. પછી સકલમાં એ હૃદય જોડાઈ ગયું પ્રમાણી છે કે તમે એકલા આવો તો એટલા ખુશ હોવો, સૌથી વધારે ખુશ હોય. હા. અને હું એકલો આવું ને, અહીં વાડી એકલો આવું, બરાબર, તો એ આમ આમ ખોળ કળાએ છે ને ચિત્ત ખીલેલું હોય, બરાબર. આમ ધૂળ જુઓ ને તો સ્વજનને જોવા જેટલો આનંદ થાય, વૃક્ષ જુઓ ને તો સ્વજનને જોવા જેટલો આનંદ થાય. અને આ જ બ્રહ્મની પ્રાપ્તિ છે. બાકી તમને એમ કહો ઝાઝા વર્ષ સુધી નામ સ્મરણ કર્યું, આટલા પુસ્તકો વાંચ્યા, શાસ્ત્રો વાંચ્યા, આટલી યાત્રા પરિક્રમા કરીને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, એ બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ. આ સંપ્રદાયોએ ડૂબાડી દીધા છે, બરોબર છે. આ ગુરુઓએ, કહેવાતા ગુરુઓએ ડૂબાડી દીધા છે. ઋષિ તો આ રસ્તો બતાવતા ગયા છે, વેદ અને ઉપનિષદના. અને આ હું સહજ રીતે અહીંયા પહોંચી ગયો છું. અને મને અહેસાસ થાય છે કે સકલમાં મને ઈશ્વર દેખાય છે. અને
એની ચેતના ને મારી ચેતના, નિર્જીવની ને મારી ચેતના એક છે. Yes. સજીવની તો છે, મનુષ્યની તો છે, ગાયની તો છે, પણ નિર્જીવની ને મારી ચેતના એક થઈ ગઈ છે. અને આ ખરેખર બ્રહ્મની પ્રાપ્તિ છે. વાહ, ખૂબ સરસ.